એએમસીના આરોગ્ય વિભાગે કોરોનાની જેમ હવે શહેરમાં વધતા જતા રોગચાળાના આંકડા પણ ઓછા બતાવ્યા છે। ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના રોગોના આંકડાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। શહેરમાં આવેલી સરકારી અને ખાનગી દવાખાનામાં 21 દિવસમાં માત્ર 394 જ ડેન્ગ્યુના કેસો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું। જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ત્રણેય હોસ્પિટલમાં જ ડેન્ગ્યુના કેસો 600 ને પાર થઈ ગયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડા મુજબ 21 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના 394 કેસ, મેલેરિયાના 79 કેસ, ચિકનગુનિયાના 35 અને ઝેરી મેલેરિયાના 4 કેસ હોવાનું જાણવા મળ્યું। જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડના 404, ઝાડા ઉલટીના 351 અને કમળાના 342 કેસો નોંધાયા છે। દિવ્ય ભાસ્કરે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના આંકડા મેળવ્યા તો તેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 350 થી વધુ, મેલેરિયાના 100 થી વધુ, જ્યારે સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં ડેન્ગ્યુના 127 અને મેલેરિયાના 41 થી વધુ કેસ જોવા મળ્યા। જ્યારે એસવીપી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 50 અને મેલેરિયાના પણ કેસ નોંધાયા છે। અનિરુદ્ધસિંહ મકવાણા, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।